આજના દિવસ એકદમ ઉત્સાહપૂર્વકનો દિવસ છે. રથયાત્રા આપણે અટેન્ડ કરીએ તો એનાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે. આજે રથયાત્રા છે, ભક્તિમય માહોલ છે. લોકો અમને એવો ઘણો એટલો ઉત્સાહ છે કે અમે આજે દર્શાવી નથી શકતા. હજારો યુવાનો જ્યારે સુરતની ગલી ગલીમાં બહાર નીકળી જગન્નાથને દર્શન માટે પૂરું કૃષ્ણમય વાતાવરણ બન્યું છે. હરે રામ હરે કૃષ્ણનો નારો દરેકના મસ્તિષ્કની અંદર ગુંજી રહ્યો છે. પૂરા શહેર આજે જગન્નાથમય બન્યું છે. ત્યારે હું પ્રાર્થના કરું છું કે મારું સુરત, ગુજરાત અને પૂરું બ્રહ્માંડ ભગવાનમય બને, ખુશી પ્રાપ્ત થાય, એ જ અભ્યર્થના. સુરત મહાનગરમાં જે ખૂબ લાંબી ભગવાન જગન્નાથજીની યાત્રા સ્ટેશનથી લઈને રાંદેર જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી પ્રારંભ થવાના છે, ત્યારે સમગ્ર સુરતવાસીઓને 75 લાખ જેટલી વસ્તી અમારી આ તમામને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય, તમામનું જીવન સમૃદ્ધ બને, તંદુરસ્તી ભગવાન એમને અર્પણ કરે એવી પ્રાર્થના સાથે આ યાત્રામાં સૌને જોડાવા વિનંતી. અત્રે મારે યાદ કરાવવું જોઈએ કે એક જમાનો હતો કે જ્યારે આ યાત્રામાં તોફાનો થતા, યાત્રામાં રમખાણો થતા હતા. અમદાવાદમાં રથયાત્રા કાઢવી એટલે ખૂબ કપરો સમય હતો. જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, નરેન્દ્રભાઈએ જ્યારથી નેતૃત્વ કર્યું, ત્યારથી આ બધા વિઘ્નો દૂર થયા અને આપણું ગુજરાત આજે રંગે ચંગે ઉત્સવ મજાવી રહ્યા છે. ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આપણે યાદ કરીએ અને શુભેચ્છા પાઠવીએ. જય જગન્નાથ. આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ બલરામજી અને બેન સુભદ્રા સાથે નગરની ચર્ચા કરવા નીકળ્યા છે. આ સમગ્ર સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા જે રથયાત્રા આયોજન વર્ષો કરવામાં આવે છે તેના બદલ ઇસ્કોન મંદિરના દરેક ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. સાથે સાથે આજે સુરતમાં જે રીતે સદભાવના સાથે દરેક ઉત્સવ ઉજવાય છે તે ઉત્સવમાં દરેક ધર્મ સંપ્રદાયનો સાથ હોય છે. અને વિશેષ તો ગણેશ ઉત્સવમાં આવનાર ગણેશો પણ ગણેશ ભક્તો સરકારની આચાર્ય પાલન કરે અને સંતોના આદેશનું પણ પાલન કરે તો ચોક્કસ ગણેશ ઉત્સવ નિર્વિઘ્ન પરિપૂર્ણ થશે. તો આપણે સર્વ સાથે મળીને દરેક ઉત્સવ રંગેચંગે ઉજવીએ અને ભગવાનને આશીર્વાદ મળે, સુરત ખૂબ સુખી થાય એ પ્રભુને પ્રાર્થના સાથે આભાર. જય જગન્નાથ. આજના દિવસ એકદમ ઉત્સાહપૂર્વકનો દિવસ છે. આજનો દિવસ માટે ભગવાન જગન્નાથ ભગવાન બધાને દર્શન આપવા માટે આવે છે. એનાથી જીવનનું ધન્ય થઈ જાય છે. આજનો દિવસ એકદમ અમારા માટે એકદમ એ છે, મહત્વપૂર્ણ દિવસ છે. આજનો દિવસ અમારા માટે એ જગન્નાથ ભગવાન સૌનું કલ્યાણ કરવા માટે બધાને દર્શન આપવા માટે નીકળે છે. આજે અષાઢી બીજ છે, આજે રથયાત્રા નીકળે છે, બધી બહુ જગ્યા પર નીકળે છે અને રથયાત્રા આપણે અટેન્ડ કરીએ તો એનાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે. તમે જે ઈચ્છો છો તે બધી તમારી ઈચ્છા પૂરી થાય છે અને ભગવાન તમને સેફ, હેપી અને હેલ્ધી રાખશે. આજે રથયાત્રા છે, ભક્તિમય માહોલ છે. લોકોને હું પ્રેરણા એવી આપું કે તમે સૌ રથયાત્રામાં જોડાવો, એનાથી આપણા દુઃખો દૂર થઈ જાય છે. એટલી ભગવાન પર અમને શ્રદ્ધા છે. બધું મહત્વ છે. મારો પોતાનો અનુભવ છે. જ્યારથી રથયાત્રામાં હું જોડાઉં છું સૌ દુઃખો મારા દૂર થઈ ગયા છે અને કોઈ ફરિયાદ નથી રહી. ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો છે. અને આજે અષાઢી બીજ છે, અમે બહુ શ્રદ્ધાથી આજે યાત્રામાં આવ્યા છે અને અમે એવી શ્રદ્ધા અમને મનમાં જાગી છે અને એ ભાવથી અમે સવારથી આજે તૈયાર થઈને આવ્યા છે કે જગન્નાથપુરી અમારી બધી આશા પૂરી કરે. તો અમને એવો ઘણો એટલો ઉત્સાહ છે કે અમે આજે દર્શાવી નથી શકતા ને આવો આનાથી વધારે ઉત્સાહ અમને જગન્નાથપુરી જગાવે.